બરાબર. ઓહો હો, જેવી રૂપાળી રૂપાળી લાગુ છું હું તો. સરસ ભગવાન, હું કેવું ભગવાન માર તમને. તો બધી રીતે મને રૂપાળી બનાવી, ધોરી બનાવીને બધી રીતે હોશિયારે બનાવીને હારી બનાવી. પણ આમાં જ આમ કમી રાખી. હારી જગ્યાએ તો ઊંઘાડવી હતી, મને રાખવી હતી. આ સાપરામાં જેટલો તાપ લાગે છે મને. નહીં પંખો નહીં લાઈટ કશું જ નહીં. અને મારા બાપા સાથે વાળી કે ના તું આવી અસલ દેખાય છે ને તે ના હોય તો ચોક પહેણાઈ દઉં, ચોક પહેણાઈ દઉં. હવે ચોક ગરીબ ભિખારી અંગાત પહેણાશે ને તો મારી તો જિંદગી હતી બરબાદ ને વધારે બરબાદ થઈ જાઉં. શું કરું ભગવાન? જોવા છે ને ભગવાન તું. ડોસી હા ડોહા. અરે ચો મરી છે પાણી તો ભલાયો આમ. આ હોય હવે ઘણું હુકઈ મારું. ઓય છું જય જઈ નહીં. ડોહોય હારું કરજો. આખો દાડો બૂમો પાડતો રે. હવે ઈ પોણી ચો પડે છે ઈ હું જોવો છે ડોહા. પાડી નહીં. મંગુ આ ઓલાય બાજ બની રહી આજકાલ જોતો ખરા હું. હવે ઈ નહીં જોવાનું પાણી પીવાનું કે ચંપા ઓ ચંપા એ વાહ, ઓમ આવો. એટલે છે ચંપા. જોત ખરા ચંપા આ બની ઠંડી તો હેડ્યા. બસ જવું છે ચોક બજારમાં અને પૈસા કમાઈને ઘેર લાવવા છે. બસ આ ગરીબોમાં બહાર નીકળી જવું છે મારે. ક્યાં ગરીબો? આ તમે એ તો ગરીબો છે ને એમાં જ ઉદ્ધાર થાય એમ જેમાં હોય ભગવાને આલ્યું હોય એમાં જીવતા શીખ. તારા ચૂલા ઠોકવાના છે. ચૂલા નહીં, સોણે ભરવાનું છે. આમાં પેલો ડોહો આવશે તો બગડશે. હા બગડતા તમારે પંચાયત નહીં કરવાની. અને ચૂલામાં નહીં પડી રહેવાનું મારે કોઈ. હું તમે જો ખાલી ભગવાને જન્મ આલ્યો છે ને મને અને ઉપરથી રૂપ આલ્યું છે બરાબર. સાચી વાત. બડી મરવા નંબર કોમ કરીને ના બતાવું તો મને કહેજો. હોય કાં 4-5 તો ખાલી ગાડીઓ હશે. કેટલા 4 પૈડા વાળી? હે BMW, TMW, LLW, PMW. પેલા બોલતા છે બોધી બોલતા છે. W રાખવા પડે કે W. ડબલ્યુ બધું આવશે પણ તને ભગવાને જમો આલ્યું હોય એમાં સુખી રે. કોક તને એવો જ ભટકાવાનો છે તારો બાપો. તારા માટે આ કડિયા કોમ વાળો જ લાવશે. બાપો વાળો નહીં આવે તારા હવે બાપો લાઈ રહ્યા. બાપો લાવો ને પેલા તો મોય ગાડીઓ ઉભી કરી દે ને ઘર ને બાર બધા બંગલા બનાવી દે. એટલે બાપાને ખુદ એમ થઈ જાય કે ના ના ભાઈ આવા છોકરાને આવા નહીં આલવી. તમે ખાલી જો ભગવાને જીવન આલ્યું છે ને. જોઈએ છે. હા જો મને જીવન આલ્યું છે ને પણ એની જો હું એટલી સરસ રીતે ઉપયોગ કરું છું ને મારા જિંદગીનો. તમે બે કોઈ ના મારા ઘર. સાચી વાત છે. તું સિપુર ભેગું પોકાયું કરજે. હા એવું જ લાગે હો જો. તારે કોઈ શેકણી લઈ લે જા. તાણવરી સોનો ભરવાનો ચૂલા ફૂંકવાની જગ્યાએ કે હું ઓને અભિમાન આવી ગયું છે. અભિમાન ઓને આજકાલની આવડી તને જોઈ લેશે. ઓને અભિમાન આવી ગયું તો ખરા. ને WW કે હું તો આરી W હમ. કશું કોઈ ડબલ્યુ ને કશું નહીં ને કપાળમાં પેલું એ જ છે ભમરો જ છે. ચેતનજી આખી જિંદગી મજૂરો કરી મરી જઈએ ને તો આ કોઈ ભાડવાના નહીં. આ 200 રૂપિયા હું આખી જિંદગી ઓમ નામ જતી રહી. તેલ પીવા જો બધું પરસેવો થઈ ગયા. ચેતનજી કોક કરો તમે કોક કરો ને કોમ નામ મરી જાઓ. ભીખમાં જે દાડા આવશે. ચેતનજી તારામાં આટલી બુદ્ધિની અણી છે તો મિલકતના ધણી તમે ના થો. કોક પાપાની પરી પટાવી પડશે નકર મેળ નહીં આવે. ચેતનજી પણ આવું મળશે ચો. હા એક તો આ રોમો ભણ બધા છે ને મોડું કરાય. મારે એક તો ટાઈમ થઈ ગયો છે. પેલી બંગલાવાળી લોહી પી જા કે ટાઈમે કચરા પોતા કરવાની હતી નોમ નહીં આવતી. અને એક તો તૈયાર થઈને નીકળીએ છે ને એટલે આખું ગોમ જોવા ચડે. પણ ખબર નહીં કે હું કરવા જઉં છું. એ કચરા પોતા જ વાહન જ કરું છું. આ તો ખાલી નોમનું દેખાવ કરવા તૈયાર થઈને જાઉં છું. મોડું થાય હુડપાટ હેડવા દેજી. એટલે આનો ધબક અવાજ આવે છે લ્યા. હા ધરતી હલી રહી છે નો આખી. એટલું મોડું થઈ ગયું છે મારે તો હું કરવાનું એ જ ખબર. ઓ તારી હા ગેડા ખબર પડતી નહીં ગંધાતા. હા હારા ગરીબ આ જેટલી મસ્ત તૈયાર થઈને અત્તર બતર સોટીને જઉં છું અને આથડાઈ પડે છે માટી લઈને છે એટલી. ઓહો પાડા જેવી તો તું થઈ રહી છે. મને એમ કે છે શું કીધું ગરીબ ઘરનો. હે ગરીબ મને કોઈ ભિખારી આમ તાજ આ 350 વીઘા રેન છે. પેલા 3 બોર વાળા હુડી કનું છે મને ખબર કનું. આ એમ પોતે
ભિખારી જેવી તું પાડા જેવી તારા લોકો જીવત તઈ લોકોને ટેસ્ટ થઈને હેડ્યા હવા મક ચમક ચલબ કરતા આખી ધરતી હેલી જાય તારા એવું તો તારું શરીર છે પાડા. 3 વીઘા ને 300 વીઘા જમીન છે. એકાદો વીઘો આખો પાછો કઈ વેચી મારે તોય કરોડપતિ થઈ જઈએ. એ હું કા એ નહીં ઓ ઓએ નહીં માલિક આટલામાં આ જેટલી જમીન છે ને માલિક કો માલિક. તમે જમીનના માલિક હશો તો મુએ કોઈ જેવી તેવી વ્યક્તિ નહીં. ફેક્ટરી હશે 4-5 રોડ ઉપર હાઈવે ઉપર ટચ. તાણ હું માલ જાય એટલે સટ એક દાડો ખાલી જતો નહીં ફેક્ટરીમાં. શું વાત કરો તાણ 2500 તો વર્કર કોમ કરે છે અંદર. આયા મોટા આ તમારે જમીન બમીનું કોઈ ના આવે. શું વાત કરો છો કેટલા વીઘા વીઘા મને નહીં ખબર પણ ફેક્ટરી લગભગ 500 વીઘામાં જમીનોમાં ફેક્ટરીઓ છે મારે. ઓહો ચેતનજી ભગવાને તારું વાપરી લીધું. તારા તો પૂંચી ખાવાય નહીં પણ હોય તો ફેક્ટરીઓ છે ચેતનજી હોય મેળ પડો એવો છે. એટલે છે ને સેટું રહેવાનું. અને અભરક હું કહું હજુ ખરી જમીન બીજી તમારે કોઈ? 350 વીઘા હોય છે ને 70 વીઘા પેલું બાદ છે. એવું? એવડો મોટો ખાતેદાર છું. ઓહો ખરેખર તમે સાચી જગ્યાએ અથડાના છો. એવું હા પણ યા હું એકલો જ છું. એવું સાહેબ હવે તે કશો વાંધો નહીં. તમે એકલા તો હું એકલી છું પણ હું કહું એકાદી જમીન આગી પાછી થઈ જાય તો ચિંતા જેવું ના હોય. આમ તો તમારું કેવું? કશો વાંધો નહીં. એક આદો ખોન ખજૂરા પગ તૂટી જાય તો હોય તો કશું હેડે ફેર જાય ના તો પડે. ફેર ના પડે હેડે જાય. હાર તને હેડો મળીએ પછી. હો આ રેજ રોડ ઉપર નારી જ જગ્યાએ હા હા હો ને આવજો. મેળ પડી જા હો જબ્બર. એ આવજો ચેતનજી તાર તો મેળ પડી ગયો લે. તું ખોડતો તો એવું મળ્યું એ હઈ ચંપા જેવું જોતું તું એવું મળી ગયું. જેવું ઘેરથી વિચાર્યું હતું ને એવું જ થાય છે. 300 વીઘા આ બાજુ 70 વીઘા આ બાજુ 30 વીઘા આ બાજુ જમીન એકાદી આખી પાછી કરીને બંગલો બનાવી દઉં, ગાડીઓ લઈ લઉં, બધું લઈ લઉં. મજા પડી જઈશ. ડોહાને તો ખબર નહીં કે હું છેતરી કાઢે એને. હા એક ટેન્શન તો છોડી દઉં એ ઓછું થઈ ગયું. છોકરા વાળા જવાબ બનાવશે કડિયા કોમ જાય રોજના 300 રૂપિયા લાવે છે. ઘર બાર સારું છે એટલે મારા એક ટેન્શન ઓછું થઈ જાય. છોડીને જઈને કહું તૈયાર બિયાર થઈ જાય મસ્ત. ચંપા એ ચંપા આ ચોકન જઈ શિખર આ જો તે ભોળવા નાઈ જાય છે. ચોકન જઈ ચંપા એ ચંપા આ ચંપા ચંપલ માગી રહી છે. તોણી ખખડાયો હોય ને ચોકન જઈ આવી રહી. કંટાળ્યો આ સુરથી તો કંટાળ્યો. કયો ને તેઓ રખડવા નહીં જાય. આઈ બાપુજી એવું નહીં લાગતું ને હું રાવણ થઈ જઈ ભાઈ. લાગતું જ નહીં પણ હા શું જો આ બધું હું બેઠી પાસે ઊભા થઈ ગયા. આવો રૂગો નહીં પહેરો ના સાડી પહેર. છોકરા જોવા આવશે. ચિયા છોકરા આવું? એક છોકરો મસ્ત રે તું જો ને કડિયા કોમ જાય છે. 300 રૂપિયા રોજની મજૂરી મસ્ત ઘર બાર. ફટાફટ આ 150 રૂપિયા પેન્ટ અને 150 રૂપિયા જર્સી. આ તો 300 રૂપિયા હું દાડામાં વાપરી કાઢું. હું તમે મારા માટે 300 વાળો મજૂરીઓ હોતો છો. આપડે કાઢીને કમાઈને મારા લાવવા પડે છે. તેમાં હું નવાઈ કરો છો? આ બધું કાઢીને સાડી પહેરે ફટાફટ. જો ભાવ વાપરું હું નહીં હાડી પહેરવાની કે નહીં કોઈ અંગાત લગન કરવાની. અને એવા કડિયા કમ અંગાત તો કદી નહીં કરવું. વાત કરો હતી નમો ઘડી થઈ જવાની. હા કડી થઈ જતી. હવે મારી વાત આવે બોલ. મી છે ને એક અસલ મુહૂર્તિયો જોઈને રાખ્યો મારા ઓલે કરોડપતિનો અબજોપતિ છે. એ બધા ધંધા ના કરે મારી આબરૂ ચીડી છે ખબર છે તને ગોમો? ખબર છે કોઈ જગ્યાએ નહીં તમારી વાત થતી. બરા વાટ જઈ સૌ કરવાનું હવે. હબરો હવે કોણ ખોલીને કરોડપતિ છે રે ભાઈ. અને એટલી જમીન ને 1 વીઘો કદાચ ઓમ આડો કરી દઉં ને તો એ સટ લઈને બંગલો બની જાય. 1 વીઘો ઓમ આડો કરું ને સટ લઈને 4-5 ગાડીઓ આવી જાય. અને 1 વીઘો આમ કરું તો તમે ખોવાઈ જાઓ. એટલે વાત છે ભા ચેવી સોડી છે એના બાપ વાત છે ખોવા એ માંગી તો. રહી છે. હા તો તમારા હબરા બીજી વસ્તુ પૈસા વાન તમારે ડોસી લાવી હોય ને તો એ મારી નવી માં આવી જાય. શબ્દ બોલતો જ વિચાર કર. બોલતો તો વિચાર કર થોડો.
એટલે હું તમને કહું. મારા વાટ જઈએ તું હા તાર જે કરવું એ કરજે જાજે હા હા બસ બાકી તમારા મારા હગા કરવાની કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને કોઈક 2 શબ્દ કહેતા હોય તો 3 શબ્દ ઉમેરીને તમે કહી દેજો માં છોડીને ગમશે ને એ કરશે બરાબર નહીં તાડો તમારે જે કરવું એ. હા હું ઘરમાં જાઉં પાણી પીવા જા જોજો જોજો એક તો સાપરાએ સમજાય જેવા છે તોય કરોડપતિ હું કરોડપતિ ઓનો કે પતિ નહીં થાય વાહ વાહ ચંપા હું નસીબ ખીલી છે એક બાજુ છોકરોય મળી ગયો ને એક બાજુ બાપોય મોની જ્યાં ને હવે ફટાફટ એ જ જગ્યા ઉપર જાઉં અને છોકરાને ફરીથી ભટકાવું અને ના હોય ને તો આજે લગ્ન કરી જ દેવા છે એટલે બીજી વાર મારે ડખા જ જાય પટલાઈને જમીને માં નમે થઈ જાય હું કેવું બાપા છો જ્યાં મુઆ બાપાએ ખોવાઈ જાય આ ડમ્પર કઈ તો જ્યું છે હું મળીએ વય જ મળીએ પણ આવશે ચાણે ના ના ફેક્ટરીઓ ખરી નહીં ને ભાઈ વાળો ટાઈમ ના મળે તો એ આવશે તો ખરી ગમે તે ટાઈમ એટલે ચેતનજી ધબકારા વધ્યા આય 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 कैसे हो બઢિયા બઢિયા મારી રાહ જોતા હતા ખૂબ તમારી રાહ જોઈ રહ્યો તો ચાંદનો જોઈ રહ્યો તો ચાંદનો જોઈ રહ્યો તો ચાંદનો જોઈ રહ્યો તો ને ચાંદનો જોઈ રહ્યો હારથી ગયડા ના થઈ ગયા કઈડો ના થયો ને એટલું જ ફરક છે હા હું કહું છું હા જો મેં મારા બાપાના ને બધાને વાત કરી દીધી છે એટલે મારે હવે વધારે રાહ જોવાય એવી નહીં ચમ કે અડધી કાઢી તો હું એ થઈ જઈ તો ના તાર ફુલહાર કરી દેવા છે આપણે ઓય શોકન તાન જવાન થતા જઈએ છે કઈડા થતા જઈએ છીએ તાન વૈકણ એ તો આપણે રાહ જોવાની તૈયારી જ નહીં એવું લેહાડા તાન મંદિરમાં જઈને આજ તો ફુલહાર કરી જ દેવા છે પછી બધું હા અમે કરાવી દે ચેતનજી તારા માથા તો ઓમ જણમ આભના તારા કઉ છું હા મંદિરે ને હા હા મંદિર હેડો ખાલી એકવાર હેડો અને એકવાર ફુલહાર થઈ જવા દે પછી જો બધી જમીન માં નોમે ના કરાવી દઉં ને તમને તરકડી ના મેલું ને તો કહેજો નહીં ચાલતા તું થઈ જા થઈ જા થોડું આબા જવા દો નકર તમે ઉલડી પડશો મારા વજનથી બાઈક થોડું થોડું એ છે જવા દે કઉ છું હા જવા દે હા જવા દે હા રોમા કાલથી શ્રાવણ મહિનો બેઠો અને આજ પહેલો જ સોમવાર શ્રાવણ મહિનાનો ને એ મારા મહાદેવનો દિવસ આવ્યો છે ના ચાલે શ્રાવણના સોમવારે તો પગે લાગવા જવું જ પડે બિલિયા મહાદેવે ભગવાનને કોક અરજી કરું સારું વરે હાલ તો મંગુ એ ડોસી હોય હોય ઓમાય ગોડી ઓમાય આખો દાડો કોમ કરે જો શ્રાવણ મહિનો પવિત્ર મહિનો આવ્યો હા વાત ઉંદરનો મોટો મહિનો ગણાય સારો ખબર છે તને હા વાત સાચી અને આજે સોમવાર થયો હા આપણે બિલિયા માધેવે જઈએ 2 જણા હા તો જીએ માધેવી ભગવાન આપણી જોડી અમર રાખે ને આપણી ખેતીવાડીમાં એ માતાજી ભગવાનની મહેરબાની થઈ જાય મહાદેવની હેઠ જાવું દાણી હવે જઈએ હેડો જવા દે હેર બધું હા એ બિલેશ્વર મહાદેવનું મંદિર અને આ મંદિર છે ગોમ લઈને આયા તમે મુરાદ આપડા ગોરાદમાં છે એમ વાહ જૂનું જાણીતું લાગે હે ભોલેનાથ હે શંભુ ભોળા શિવશંકર મહાદેવ જોડી અમાર રાખજો દર્શન દર્શન કરી હેડો હા તમે પેલા આવો હે ભોળાનાથ હે ભોળાનાથ શિવશંકર શંભુ ભોળા નંદી મહારાજ સાધવા મહારાજ હું કઉ છું હવે ખબર્યું હા. ના હોય તો હેડો ફટફટ 4-5 ફેરા હોય ફરી લઈએ ને પતાવી દઈએ લગન શાંતિનો ફળ મેઠો ના ના અત્યારે મૂઘો મળે ફળ તો બહુ જગ્યાએ સરસ છે શંકર ભગવાનનું મંદિર છે બિલેશ્વર મહાદેવ મંદિર એક કામ કર પેલા બોકડા બેસશે પછી પેલા વાતો કરવી હા હેડો તાન જો પેલો બોકડા રે આઈટમ કેવી સરસ જગ્યા છે અમુક કહું વખત જમણવારે ખાઈ શકું ઓ થાય છે ને? હા તો હું આય પછી ખાવા ભાઈ તારો તો ખાવાની મીઠા હોય છે શું જગ્યા છે કેવી જગ્યા સરસ ઠંડી હોય વાયકણ તું હું અને બીજો બાકડો ને કા બોકડો હાય ખબરો હવે બધી વાત સાચી બરાબર તમારે રાગ થઈ ગયો ને મારે રાગ થઈ ગયો ને બેને મેળ આવ્યો જબરજસ્ત મેળ આવ્યો છે તે હવે શું કરશું આગળ કયો એક કામ કરે હા હવે આપણે બે મળ્યા જ છીએ બરોબર પણ હવે વચન હાલ કે તું મને નહીં ભૂલે ને હું તને નહીં છોડું એવું
જો હું તમે ભૂલે નહીં છોડે નહીં ગમે તે પરિસ્થિતિ બાઢ આવે કે તુફાન આવે કે પછી આગ લાગ ગમે તે થાય તડકો સોયડો બરાબર હંગાત હેડે ને હંગાત એ કોમ કરે કદી તમારો સાથ નહીં છોડો બસ તાર મારે એ જોવે છે. હવે એક કામ કરશું, હા જાહું મંદિરે. એ તો જઈએ પણ હું કહું પણ તમે પછી સમય જતા એમ કહો કે તું આવી થઈ જઈ તેવી થઈ જાય હવે તું મને નહીં ગમતી નહીં જોતી તો એવું ના કરતા જો તમે અરે કહી ના દો. કહું કહેતો હશું. એમને હાથમાં આલ્યો છે, વચન આલ્યું છે. હેડો આ ચેતનજી બોલીને બીજું ના બોલું. જે હોય હાચે હાચું બરાબર મંદિરમાં બીજું મંદિરમાં હા મંદિર આવી ગયું આપણું. આઈ જી હો શંકર ભગવાન હર હર મહાદેવ. ઉભી રે મંગુ. પેલી ચંપા નહીં ચંપા જ છે. આપણી પાડોશી વંઠેલી, હવે શું કરો? પણ એ તો બરોબર બાજુમાં કોણ છે એના જોડે? અલ્યા તાણ. હેડ જોવું પડશે, હેડ જલ્દી હેડ. વાપર્યું હા? બેહો વૈકમ એ શિવ શંકર ભોળાનાથ. શંભુ ગોળા વાપરજો હો પાછા ઓહો તમે સાક્ષી હું કહું ડોહા આપણે વય આય તો જે હશે બરાબર પણ ના બને તો લગન પહેલા એક વાત કહી દઉં તમને કહી દે જે કેવું એ કહી જ દેવાનું હોય. સાચું ખોટું ના લગાડતા પાછા કહી દઉં છું અરે ના લગાડવાનું હોય. પણ જે હોય સાચે સાચું તમારે કહી દેવાનું હું મારું સાચે સાચું કહી દે બરાબર એટલે ચેતનજી જબરજસ્ત ફસવાનો. હું તો પેણી 2 રૂપિયાની મજૂરી ગયો તો અને એથી બારોબાર સોલમ સોલ કરી તો આવ્યો છું. અને લોકોને ખબર પડશે ને તો આ નહીં રે. સારું સાચું કહી દે. પણ તમારે સાચું કેવું પડશે હો. બધું એ તમારા મનના પરણે હોય તો હું તો કહું ખોટું બોલીને મોટી ફેંકીને અને કરી દે પણ હવે મંદિરમાં ખોટું બોલવું છે તે બધું સાચું કહી દે પણ આ નાહી જાય ને તો કદી જિંદગીમાં એ મને રૂપિયા નહીં મળે વાંધો નહીં હું જો હું તમને સાચું કહી દઉં પણ ખોટું ના લગાડતા હો હોભરી હા. ખોટું ના લગાડતા અને જતા ના રહેતા તમે મને ત્યાં વચન આલ્યું છો અરે ના જતો રહું. સુખ હોય દુઃખ હોય કે આગી પાછી જેવી હોય ને તેવી રાખવાની હા ના. બરાબર હું તો કચરા પોતા કરવા જાઉં ઓ તારી ફેરથી બોલજે. બંગલામાં કચરા પોતા કરવા જાઉં અને તો આ ફેક્ટરીઓ ના આ બધું તું કહેતી હતી કે મારા આટલી ફેક્ટરીઓ છે ને ઓમ છે ને તેમ છે. એ તો બધી હવામાં વાતો હતી હવામાં હતી ફેક્ટરીઓ માં જોડે નહીં તો અભય હવે મારું કહી દઉં છું. એટલે તમારું શું છે આપણે કોઈ ફૂંચી ખાવાય નહીં. 200 રૂપિયાની તો 25 વીઘાનું છે. પેલું હતું ફાર્મ હાઉસ 2 રૂપિયાનું પાવડો કૂટતા હતા. આપણે કોઈ ફૂંચી ખાવાય નહીં હો. વચન આલેલું છે એ નહીં ભૂલવાનું હો. વચનની ચો મેથી કૂટો છો મને તો એમ હતું કે હું તમને બધું સાચું કહીને અને તમારો રૂપિયા પડાઈ લઈ પણ તમારે ટેચણ જેવું છે ને તમારે તાણે હું કરવા પણ મારે એવું હતું. મને એમ હતું તું ફેક્ટરીઓની માલિક હતી કેવી એસી અને મને એમ હતું ચેતન કા કોઈ કરોડોપતિ બની જાય. પણ આ તો લાય તાળી જોયું ને હાફ ના ઘેર હાફ પડલો થયો. એને 200 રૂપિયા દાડીએ જાય છે. એના જોતું ને એવું મળ્યું. એવું જ મળ્યું. પેલા તો 300 રૂપિયા કહેતા 200 રૂપિયા દાડીએ. હવામાં એટલી ઉડતી ના બાપાનું મોની તો નહીં. જ્યાં BMW બરોબર તું બધું જો થાય છે શું જો. પણ આ બધું તારે જુઠ્ઠું ચમ બોલવું પડ્યું. હવે હું કેવું તમને જૂઠું મને તો એવું હતું કે હું આવી રીતે કોઈ કરોડપતિ હોય ને એ ભાઈના જોડે લગ્ન કરીને એને કરોડપતિ બની જાય જલસા કરે પણ હવે હું કંકોડા કરોડપતિ બને હવે સાચું કહું મને એવું હતું હું ગમે તે કોઈ છોકરી મળે એવી કરોડપતિ તો ચેતનજી આ 200 રૂપિયાનો પાવડો કૂટવા જ ના પડે. પણ બેને એક જેવું મળી પણ વફાડ મારી વાત બેનામાં બુદ્ધિ છે. સપના તો બે ના એક હતો હા પણ એક કામ કરીએ આપણે હવે કરોડપતિ આપણે થઈએ ને એ દાળ જ લગ્ન કરીએ. હા એ વાત સાચી હા એ વાત સાચી કરી પણ એમ નહીં કરોડપતિ થવું જ એવી રીતે એ તો કે એમને એમ થોડી બેઠા બેઠા ભગવાન કરોડપતિ કરી દે હવે એક આઈડિયા છે. મારો શેઠ છે ને હા એ કરોડોપતિ છે. હું કયો છું તો જે કરોડપતિ થવા
કશો હતો નહીં તે પણ છે તે એ શેઠ કરોડપતિ પર થોડી આપણને નામે જમીન લખી દે એ તો કહેવા ના હોય કરીને બતાવવું પડે. એવું હા તે તમે અત્યારે નહીં કે મન ના તાર ને એ કરીને બતાવો. હા હેડો તાન હવે દર્શન કરીને જઈએ પછી બીજી વાત. જય શિવશંકર. જય શંભુ ગોળા જય શિવશંકર હર હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. ઓ, ચંપા નમઃ નમઃ શિવાય. હે ચંપા તમે વાય ચોથી આયા પોપડ તો ખરા કોના બાપે પેપડો બળી જવાનો છે એવું લાગી રહ્યું છે મને. ભોળિયા મહાદેવ ને ઠગો છો એવું લાગી રહ્યું છે થોડું ઘણું. ના ના મહાદેવ ને નહીં માણસો ખબર છે કે ભોળા છે અને તારી વાતમાં આવી જા પણ ભોળા ભગવાન ઓફરજો હોઈ રહ્યો હતો છેતરાતા નહીં બની ગયેલી છે મૂર્તિ. અમે ભોલેનાથ ને નહીં કેતો સેતરવાનું અમે માણસો મારા હંગા કોને અને હંગી ઓછો ઓપડ્યું ઓખોને કોણ હોય ઓપડી તારી હોભર્યું અને આ કોણ છે બોકો લગન કર્યા અમે બે ઓહ તારી લેવો તારી સારું થયું મંગુ નો જબરદસ્ત મળ્યું ચંપાને લે એટલે જબરદસ્ત એટલે કરોડપતિ શકો એ તો જેવા ખબર છે. અમે વાપરતા હતા 200 દાડીએ જાય છે હા? મજૂરી કરે 200 રૂપિયા દાડીએ અને તું કચરા પોતા વાળી મને નહીં ખબર બરોબર છે નિહાળ આપણે કશું નહીં તો આપણે ભેગે કેવું જમ થાય થવા દો અમાર પાડોશી છે અરે ઓવો કેમાં કોળિયા ફાડ ને કોક નું વાપરતો હોય છે વહીથી હોય ને આખી પાસે જ કરું બૈરોન બે આપણે એ નહીં વાપરવાનું. આપણે કરોડપતિ થઈ ભાઈ બતાવશે એમ. 4-5 BMW ને OW CW PW બધી લાવી ગાડીઓ હો બધી ડબલ્યુ વાળી આપણા ઘેર હોય. હા મારી ગયો